गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश, आप सभी को कर दूंगा जगास केम છો कैसे? आई होप आप सब अच्छे होंगे। मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ। हो गया वो मम्मी? गुड मॉर्निंग। આપણી સવાર કેટલા વાગે થઈ મમ્મી? 10 વાગ્યાના. મારી સવાર ઉઠો કેટલા વાગે? 9 વાગે ઉઠો. 9 વાગે ઉઠો, જોયું ને? લાવની કોણ 9 વાગે? પાછા કોણે કરી? 9 વાગે 8:30 ઉઠો. મમ્મી કાલે હું છે મમ્મી? હે? કાલે હું છે? કાલે મારા મિસ્ટરની બર્થડે. કાલે પપ્પાની બર્થડે છે ભાઈઓ. મજા આવશે? મજા હું આવવાની? બર્થડે આવે ને જાય જય ને મમ્મી કે મારું ગમે તેવું મેં હા નાવા વગરનો ડુબળો જ છું ને કે ભાઈ. અલ્લા ભાઈ હાચવીને હું લેવાનું ભાઈ, જે છે તે છે વળી. ચલો પબ્લિક હવે નાઈટ ધોઈને ફ્રેશ થઈને બધું કામ પતાવીએ પછી મળીએ મસ્ત રીતે. તમને તો એવું લાગે મેં નાહી લીધું પણ નથી નાહ્યું ભાઈ. ચલો વિડીયો ખાલી મારે સ્ટાર્ટ કરવો આજે ઘરથી સ્ટાર્ટ કર્યો વિડીયો એટલે ચાલુ કર્યો. ચલો પબ્લિક આપણો હિતેશ આમાં ઝૂમ નહીં થવાય. હિતેશ હાર્દિકના ઘરે આવી ગયા. હિતેશે પલટાઈ ગયેલો હતો પણ આજે આવ્યો પાછો. સોરી કહેવાયો. હવે એને કયો રોલ આપીએ તમે? ચાવા કાકો બનાવી દઈએ. તો પ્લાનિંગ કરતા જ હવે જોઈએ હું કેમનું છે પ્લાનિંગ. બોલ ભાઈ બોલ. હડી બોલે ચાલ ગલ્લા પેલો સાફ કરવા ગઈ જગ્યા બનાવે ને બાબરાળો. ચાલ બધું વિડીયોમાં ડિક્લેર નહીં મારે કરવું, સસ્પેન્સ રાખવું છે એટલે મારે વ્લોગ પછી કરું. ચલો ભાઈ ફટાફટ બેનેલ બધા આવી ગયા. હવે થોડુંક એક પેલું ચાના ગલ્લાવાળું શૂટ પટાવવાનું છે તે પટાવીએ અને મને જે કપડાં ચેન્જ કરવા પડે કેમ કે આમાં મજા નહીં આવે કેમ કે પછી એક જ કપડાં સાંજે પણ રાખવા પડે. ફટાફટ પબ્લિક ફટાફટ. ખબર નહીં પડતી કે હું કપડાં પહેરું યાર. મારે એક બેનને જરીક મારો શૂટ મારે છે ને મારા કામનું જ છે, એ રોલ કરવાનો છે, એ પ્રમાણે મારે કપડાં લેવા પડે. થોડુંક પેલું હે એકદમ થોડુંક એટલે કે હારામાના. તો હવે જોઈએ ફટાફટ. સમજ નહીં પડતી જોવા કપડામાં લેવાનું નહીં રહું સમજ પડે. ચાલ ભાઈ ચાલ થઈ ગયા ભાઈ ઉઠાવવા માટે. ચા નીકળીએ, મારી ગાડી લઈ લો. આ ટી શર્ટ વાળા એ પડે એવું જ છે. એક ભાઈ કે હે ને ક્રિશભાઈ એમ કરવા ને ક્રિશભાઈ પહેલી વાર આવલા છે, શૂટ પહેલો છે. ચાલ ભાઈ અહીંયા ચાની દુકાનમાં થોડુંક કામ છે તે પટાવી દઈએ. ચાલ હવે પટાઈ દે ને ભાઈ ફટાફટ. પાજી ઇધર હે જીઓ ઇધર આરું જો બરાબર ચાલુ થઈ ગયું બધા. આપણે ક્રિશભાઈ આવી ગયેલા છે આપણી સાથે. ફર્સ્ટ ટાઈમ શૂટભાઈ કેવો છે એક્સપિરિયન્સ? બહુ સારો છે, ફર્સ્ટ ટાઈમ એટલે ડેબ્યુ સીઝન. આ ભાઈ 100 વર્ષથી નાનો રહી ગયો છે, ભલે અંડર ફસાઈ ગયો છે. દાદાને ત્યાં ચા જલ્દી જોઈ લઉં. આ કોટની સામે ચા પીવું બહુ મસ્ત ચા ઈ છે દાદાની, ને ત્યાં પણ શૂટ કરીએ છીએ, મજા આવે. સારું ડાયલોગ નથી એટલે જીરીક વહેલું ડડું છે. ના ભાઈ હાર્દિક બહુ મહેનત કરે છે, અમારી ટીમમાં મેઇન લીડરશીપ છે ભાઈ. બહુ એટલે બહુ ટેન્શન એને ને ફેનિલ શૂટ કરે છે આજે કેમ કે કાલે એનો રોલ પટાઈ દીધો. મારો રોલ તો કપલ નો હતો, પણ મને ટાઈમ નહીં હતો એટલે ચા વાળો બનાવી દીધો. એક જ વાર ચા વાળો બની એનો રોલ આ ભાઈ લઈ લીધો. ને ક્રિશભાઈ પણ આજે પહેલી વાર છે. ક્રિશ આપણો ભાડે એક્ટિંગ એટલે એની ભાડે છે, જોઈ લેજો વિડીયોમાં. ને હેનિલ ભાઈ હેનિલ હા કંઈક બોલ દે નહીં. ચેનલ આપણી લાઈક કરો, શેર કરો. ભાઈ મારી બી ચેનલ છે, મારું નામ હિતેશ જ છે, અંદર સર્ચ કરજો, સબસ્ક્રાઇબ કરજો. ભાઈ નીચે આને લિંક મૂકી દેવા જઈને આને પણ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. બાકી મોજ કરો. હવે થોડી સમયમાં પટાવીને શાંતિથી મળીએ. ફાઇનલી ડન. बहुत मेहनत की है हमने और हमारा वकील को भी આ ભાઈ બહુ ટેક લઈ ગયેલા ભાઈ. હड्डी કરતા આચા વર્ત કરી દીધી. હા આજે મને આવી ગયો છે ભાઈ. મોટી આટલા સન્ડે આપવા માટે છેલ્લે વકીલ જોઈએ કાયદો લઈ આવ્યો. ચાલો ભાઈ હવે ના બધું નહીં પણ લીક નહીં થાય બધું. ચલો ભાઈ હવે ફટાફટ કરી ગયો. હા ભાઈ ચાલ કહી દઈએ. ચલો ભાઈ હમણાં બધું કામ પટાવ્યું. વિડીયો શૂટિંગનું કામ હતું ને હવે જમીને પાછા જગ્યાએ જીમ. પાછું શૂટ છે, એ મેઇન શૂટ છે.
પછી આજે ફાઇનલી ડન થઈ જાય બધું જ આખા વિડીયોનું. ચલો મમ્મી ક્યાં હે ડાયરેક્ટ જ હવે વિડીયો ને લે ઉઠાઈ રહ્યો. શું કરું? રોટલી બનાવવાની ગરમ ગરમ રોટલી. ગરમ ગરમ રોટલી બનાવે છે. છોકરાને રોટલી ગરમ જ જોઈએ. હા ને સારું સારું ખાવાનું છે તે કેમ નહીં બનાવતા? આપતું ગયા બેટા. સારું સારું ખાવાનો ટાઈમ નથી અત્યારે એટલે. અરે યાર ટાઈમ કાઢવો પડે. મારા તમારા છોકરા હજુ ટાઈમ તો કાઢવો પડે ને સારું સારું બનાવવાનું. એ તો આવીશું ને. કાઢીશું ભાઈ વિડીયો ચાલુ એટલે કાઢીશું. ચલો થાકી ગયેલો છું. પછી ફટાફટ જીમ જવાનું છે. મમ્મી રોટલી સાની પર કરે છે સગડી પર. સગડી પર એટલે થોડુંક પેલું ગેસ બિલ ઓછું આવે ને. ગેસ બિલ ઓછું આવે. સોલા પાપડા ને જોઈ લો શાક કોબીજનું શાક છે ને વઘારેલો ભાત રોટલી. ચાલો હવે જમી લઈએ મસ્ત પછી શાંતિથી થોડા સમયમાં જીમ પર મળીએ. કેમ છો ભાઈઓ? આપણે જવાનું આવે જીમ. જઈએ ને આકાશભાઈ? ચાલો ચાલો. કોબી આવવાનો હા ભાઈ આજે મેં આવવાનો. ભલે જો હા પણ મેં આવવાનો ખરી. આપણે મોટા થઈને વિચારીએ ગઈ જીમ બીમનું. લાવો ફાઇનલી પકડ એમ જીમભાઈ એ પ્રિન્સભાઈ આજે વ્લોગિંગ કરે છે મામા. દેખાતો નહીં તું દેખ શકીએ. પહેલે હેન્ડલ લેવા ગઈએ છે. ચલો પહેલા હેનીલે લેવા ગઈએ પછી એ જાળીઓ ખાયા જ કરતો હોય જોડી. લેટ્સ ગો. लेट्स गो चलो. हम गाड़ी पर बैठ रहे हैं. सुधा वो देख रही है आंटी से. ये देखो सुधा है हमारी. ये हमारी पूरी गली सुनसान दिख रही है. જીમ આવી ગયા છે જોઈ લો ભાઈ હેન્ડ ફેટ જો નહીં મારે હાથ પોળા કરો જો અલગ છે જો બસ સેમ ઉપર ખેંચો હવે એટલે ઓ कौन है ये लोग कहां से आते हैं ये? આજે બેગ છે ભાઈ બેગ મહેનત જોઈ લે ભાઈ મહેનત કરતા માં ભાઈ છીએ જીમ કોઈ નથી એટલે થોડીક સોંગમાં આપણા વાગે એટલે મજા આવે બેગ મારીએ એક સેટ પડાવ્યો બીજો સેટ આવે નામ નહીં ખબર છીએ પબ્લિક પમ્પ થઈને બતાવી ભાઈ ફટાફટ ઉઠાવવામાં ભાગવું પડે છે સુપર ચાલ ભાઈ જવા દે લોકેશન પર આવી ગયેલા છે જોઈ લો એવી જગ્યા કે જ્યાં કોઈ આવે નહીં આવે તો ખાલી પર્સનલ કામ કરવા જ આવે એટલે સમજી જજો એવી જગ્યા લોકેશન છે હું છે લા હાલા એ પછી કયા કગે હેલો ગાઈસ સોરી પબ્લિક મારી કઈ શૂટ નહીં થયું કેમ કે ઓલરેડી મારી અંદર એટલું સ્ટોરેજ ફૂલ હતું બધું લેપટોપમાં હમણાં જ લાગ્યું ડેટા બધા અને પછી બધું ડિલીટ કરીને વ્લોગ ચાલુ કર્યો ભાઈ કેટલા વાગ્યા ખબર છે 8 વાગી ગયા 8 ને હવે જમી લઉં પછી મારું બીજું કામ છે આજે મંગળવાર તે કામ પટાવી દઉં પછી રાતે થોડી વાર મળીશું ને વિડીયો એન્ડ કરીશું બહુ થાકી ગયેલો છું બાકી કાંઈ નહીં વોચ કરો અને રીલો અપલોડ કરવાની છે હમણાં એડિટ કરીને મૂકી દઉં મમ્મી મને એક વસ્તુ કહેવા માંગે છે જો મમ્મી કહે કે તને એક વસ્તુ જાણ મારા પરથી તો જાણી તને એટલું જ કહેવા માંગુ છું કે તું જેટલા વિડીયો બનાવે ને તેની અંદર તું કોઈ દિવસ ભગવાનને પહેલા સાનિધ્યમાં રાખવાનું પહેલા પ્રાયોરિટી એમ ભગવાનને આપવાની ને ભગવાનને તારા વિડીયોની અંદર સામેલ કરે ને પહેલા તો જ તારું સક્સેસ થાય. સાચી વાત છે બરાબર છે ભાઈ ભગવાન છે તો આપણે છે બરાબર હા ભગવાનનું નામ લઈને પહેલો વિડીયો અપલોડ થશે ઓકે ચલો ભાઈ કાલે કોની બર્થડે છે કાલે હશે તમારા કિંગની બર્થડે પણ કાલે છે ને અમારા કિંગની બર્થડે છે ક્યાં મમ્મી અને પપ્પાની બર્થડે છે કાલે એક બેડ ન્યૂઝ છે આ લોકો માટે ને મારા માટે બહુ એટલે બહુ જ ખતરનાક બેડ ન્યૂઝ બેડ ન્યૂઝ કઈ હોવાની ચેક કરાવ તો તને નહીં આવતું હોય હાલા મેં બધું જોયું લાવ ભાઈ જે બધા શૂટ કલાને વિડિયો બંધ કટ કર ભાઈ થા ને ફાઇનલ કાલે આવે ને તે મને કીએ તો ખરા ભાઈ હમણાં શું થયું ખબર છે મેં જે વિડિયો બધા પ્રોસેસ કરેલા હતા લેપટોપમાં તે લેપટોપમાં પણ નથી ને મારા મોબાઈલમાં પણ નથી એટલું ગંદુ લાગેલું છે ને હરખું જઈમો પણ નથી ભાઈ મેં વિચાર કરો
એટલું ક્યારનું માઇન્ડમાં એ જ વસ્તુ ફર્યા કરે છે. હવે એવું લાગે છે કે ચેનલ ડિલીટ કરી દઉં, કસમથી એવું લાગે છે. શું કેવું ભાઈ? નો ગેમ ઓવર વન ચાન્સ હેન્ડલ મારી હાથે છે. શું કેવું? એમ કહો મેં નહીં મૂકાને સાચું બોલવું છે. દિલમાં ના ચાલ આજે તારો ફાઇનલ કરી. તું એકદમ બોરો છોકરો છે. ના મેં નહીં ચાલ તું આજે એમ કહે ને કે ચેનલ ડિલીટ કરે તો ડિલીટ થઈ જાય ને. જા ડિલીટ નીલા અલા આનો મૂડ એવો થઈ ગયો લા મેં કા કેવું સલાહ આનું બોલાઈ ગયા ભાઈ. હવે આપણે સરખું સાચે એટલે તારો મૂડ એવો ના મારે તારું મંતવ્ય જાણવું છે. શું કહું તું કહી દે આ ચેનલ ડિલીટ કરી દઈએ કે રવા દઈએ. જે છોટા કોમેડી કપ છે તે ભાઈ રવા દઈએ પણ ટાઈમ પર વિડિયો લાખવાની તમે આજે લાખીએ ભાઈ ટેંગાની જેમ 3-4 મહિના પછી લાખીએ એટલે ક્યાં ટોન છે ભાઈ? તને તો ચાલ કે 8 દિવસ કરતા 14 દિવસ તો ઠેલા જ હોય ભાઈ. આપણે વિડીયો 2 દિવસ કેવી મહેનત કરી, 2 દિવસ તો બહુ મહેનત કરી. અને એ વિડીયોનું એનો રિઝલ્ટ લેવા પછી કેટલો અફસોસ થાય. કેવું લાગે ત્યારે? આપણે 100 વ્યૂ પેલા એના મને અપલોડ 100 વ્યૂ નહીં, મને વ્યૂ નહીં આવે, 0 વ્યૂ આવે તો કઈ નહીં, પણ એક વખત પબ્લિક થઈ જવો જોઈએ તો બસ, બીજું કઈ નહીં જોયું. પછી ભલે આગળ જાતે કઈ યાર એટલી મહેનત કરેલી છે ને, છોડ મારે એ વસ્તુ તમને નહીં ડીકલે. આટલા પર એક બેડ ન્યૂઝ છે ભાઈ, બહુ એટલે બહુ રિયલી બેડ ન્યૂઝ છે. શું થયું? ખૂબ જ ઘટના ઘટી છે અમારી. આને જ પનોટી મારી હે, આને જ. આ વિડીયો બની હતો ને એને જ પનોટી મારી. નહીં ખબર યાર કોને પનોટી કોને મારી મને નથી ખબર. એક્ઝામ્પલ આપી ને સમજ કે વાત સાંભળ મારી, સિરિયસ. તું એક છોકરી પાછળ એટલા એફર્ટ લગાવ્યા એને લગાડે છે ખૂબ વાત સાંભળ. છેલ્લે લગન નહીં હવા પાડી એ છોકરીએ, છેલ્લે બધું લગન નહીં હોત અને એક છોકરીએ હવા પાડી તો એના માટે 10 વર્ષ ઘસેલો હોય, એને છોકરીએ તને હવા પાડી બરાબર. ને છેલ્લે જ્યારે લગનમાં તું એના ઘરે જાન લઈને જાય છે ત્યારે બીજા છોકરાને ભાગી જાય છે, તેવું થાય તો તું તને કેવું લાગે? બહુ ખરાબ લાગે. આ ઘટના મેં હંભાઈ બી છે, રિયલી બી છે, કોઈને ખેલો દો બોલ. આ વસ્તુ આજે અમારે થઈ કોને થયું અમારે રખટ મળી મારે મને કે યાર આટલી મહેનત કરી ને વિડીયો મેં લેપટોપમાં નાખવા ગયો તો ભાઈ ડેટા ગાયબ. ડેટા આખા લેપટોપમાં હો નહીં મળે બોલ. મેં એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં આવું થયું. અને મૂવ કરી લાગ્યો. અરે આઈફોન નું કેવું હોય કે મેં એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડેટા લાખ્યા, તો એપ્લિકેશન ની ખબર હું આવ્યું માંથી હું થયા ડિલીટ થયા મને જ નથી ખબર. બોલ આવું થયું. તને કેવું લાગે? શું કેવું બોલે તને કેવું લાગે? 2 દિવસ મારી મહેનત 2 દિવસ જેને ખબર કે એડિટિંગમાં કેવું લાગે છે. એડિટિંગ ની 2 દિવસની મહેનત 2 દિવસનો સમય બહુ ખતરનાક ભાઈ. મારે મૂડ નથી વિડીયો બ્લોગ કરવાનું બી મૂડ નથી. ચાલ ભાઈ પછી માની ગઈ બોલ. ભાઈ પ્રિન્સ એક બેડ ન્યૂઝ છે ભાઈ. શું થયું? આપણા જે બિચારી ભાઈ વિડીયો રંગાઈ ગયેલો તો આજે અમારો જે વિડીયો આપણે આજે શૂટ કર્યા તે ડિલીટ થઈ ગયા. બધા હા કેવું લાગ્યું ભાઈ? બધી મહેનત પાણીમાં. ના રિયલી કેવું છે, મસ્તી નથી કરતો એવું નહીં એમ વિડીયો માટે, પણ આ રિયાલિટી છે. તો કાલે બહાઈએ નહીં થાય હવે એ વિડીયો છોડી દઈએ, આ પાછા કમબેક કરીએ, મસ્ત નવો વિડીયો લાવીએ મસ્ત. હાય એક ઓર્ડર થાય આવું. કઈ નહીં ચાલો ના એનાથી મળીએ. ચલો પબ્લિક, ગુડ નાઇટ. બાકી ઊંઘ આવે તો સારું. ઊંઘ આવે, થાકી ગયેલો. થાકી તો ગયેલો હું, ઊંઘ આવી જાય. ચાલો ચાલો હવે જે વસ્તુ થઈ ગયું ને એને વિચારને કઈ મતલબ નહીં, આગળ વધે જોઈને હવે સિમ્પલ વસ્તુ છે. ઓકે લેટ્સ ગો. ચલો પબ્લિક. અહીંયા લગી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને મૂડ બહુ જ ખરાબ છે. બાકી કંઈ નહીં, કાલે આખી સ્ટોરી કેવા શું છે તે હમણાં કહેવાય એવી પોઝિશનમાં નથી મેં. બાકી કંઈ નહીં, કાલના વ્લોગમાં મળીશું. ગુડ નાઇટ ને ટેક કેર. બધા ધ્યાન રાખજો ને કાલે મસ્ત શરૂઆત કરીએ નવી પંપ થઈને. આજે જે મૂડ નથી એટલે ચલો ગુડ નાઇટ.